પ્રકરણ 7 માં આગળ વધીએ તો પ્રવાહી વાયુ સંતુલનમાં આપણે વાત કરી હતી બાષ્પ દબાણની કે કોઈ બંધ પાત્રમાં માનો કે કોઈ પ્રવાહી રાખવામાં આવેલું છે તો પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાતું હોય છે અને આપણે એવી વાત કરી હતી કે ભાઈ આપેલ તાપમાને આ બંધ પાત્રમાં પ્રવાહી અને તેની બાષ્પ તેના વચ્ચે સંતુલન સ્થપાય છે અને બાષ્પાયનનો દર અને સંઘનનનો દર એ સમાન થાય છે તેવી વાત આપણે કરી હતી કે જ્યારે બાષ્પાયનનો દર અને સંઘનનનો દર આ સમાન થાય ત્યારે સંતુલન સ્થપાતું હોય છે અને આ સંતુલને પ્રવાહીની સપાટી પર બાષ્પનું જે દબાણ લાગે તે આપેલ તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ કહેવાય. ઉપરાંત એ વાત પણ કરી હતી કે જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો નવા ઊંચા તાપમાને નવેસરથી જે સંતુલન સ્થપાય તે વખતે બાષ્પ દબાણ વધારે હોય કારણ કે ઊંચા તાપમાને બાષ્પનો જથ્થો વધારે હશે. હવે વાત કરવાની છે આપણે ઉત્કલન બિંદુની. સામાન્ય રીતે ઉત્કલન બિંદુ માટે આપણી સમજ એવી છે કે જે તાપમાને પ્રવાહી ઉકળીને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. હવે એ વ્યાખ્યામાં આપણે થોડો બદલાવ લાવવા જઈ રહ્યા છીએ. નવી જે હું વ્યાખ્યા કહીશ તે પણ સાચી છે, જૂની વ્યાખ્યા પણ સાચી જ હતી, પરંતુ હવે જે નવી વ્યાખ્યા છે તે બાષ્પ દબાણના સંદર્ભમાં છે. બાષ્પ દબાણના સંદર્ભમાં સૌથી પહેલી વસ્તુ તો એ કે કોઈ પ્રવાહી છે, ધારો કે તે પાણી છે. હવે પાણીના ઉત્કલન બિંદુની ચર્ચા કરીએ તો આપણે જાણીએ છીએ કે પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે. તો ભાઈ પાણીનું ઉત્કલન બિંદુ 100°C શા માટે છે તે બાબતને આપણે સમજીએ. તો જુઓ, પાણીને માનો કે 25°C તાપમાને અહીં રાખેલું છે તો સ્વાભાવિક છે પાણીનું બાષ્પાયન પણ થવાનું છે, પરંતુ પાત્ર ખુલ્લું છે મિત્રો, એટલે 25°C તાપમાને પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન નહીં સ્થપાયેલું હોય કારણ કે પાત્ર ખુલ્લું છે એટલે બાષ્પ તો વાતાવરણમાં જતી રહેશે. બરાબર. અને વળી આ પ્રવાહીની સપાટી પર જે દબાણ લાગે છે તે વાતાવરણનું જ દબાણ છે કારણ કે પાત્ર ખુલ્લું છે એટલે એક વાતાવરણ દબાણ લાગે છે. એક વાતાવરણ દબાણ લાગે છે. હવે કદાચ હું તાપમાન વધારી 25 થી વધારીને 50°C કરું તો આપણે એવું ના કહી શકીએ કે આ પ્રવાહીની સપાટી પર વધુ દબાણ લાગશે. હા, દબાણ વધે ખરું જો પાત્ર બંધ હોય તો. જો પાત્ર બંધ હશે, હું તાપમાન વધારીશ તો બાષ્પાયનનો દર વધશે, બાષ્પાયનનો દર વધશે તો બાષ્પની માત્રા વધશે, બાષ્પની માત્રા વધશે તો દબાણ પણ વધશે. પરંતુ તે પાત્ર બંધ હોય તો. પરંતુ મિત્રો પાત્ર ખુલ્લું છે અને અચળ એક વાતાવરણ દબાણ પ્રવાહીની સપાટી પર લાગેલું છે. તો જ્યારે હું તાપમાન વધારીશ ત્યારે બાષ્પાયન ચોક્કસ વધશે પરંતુ દબાણ વધશે નહીં. બીજા નંબરમાં આપેલ તાપમાને અહીં જે વાયુ છે તેમાં વાતાવરણના વાયુઓ ઉપરાંત પાણીની બાષ્પ પણ છે. તો પ્રવાહીની સપાટી પર કુલ કેટલું દબાણ લાગે છે તો કે એક વાતાવરણ દબાણ લાગે છે. તે પૈકી
જે પાણીનું બાષ્પ દબાણ છે તે ઓછું હશે, બાકીનું વાતાવરણના વાયુઓનું દબાણ હશે. એમ કુલ દબાણ એક વાતાવરણ પ્રવાહીની સપાટી પર લાગેલું હોય છે મિત્રો. કુલ પ્રવાહીની સપાટી પર એક વાતાવરણ દબાણ લાગેલું હોય છે. ફરીવાર કહું છું મિત્રો, યાદ કરો ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ. કુલ દબાણ પ્રવાહીની સપાટી પર કેટલું લાગે છે? તો કે એક વાતાવરણ લાગે છે. હવે આ કુલ દબાણ P ટોટલ તે એક વાતાવરણ છે, તે એક વાતાવરણ છે. અને આ જે દબાણ પ્રવાહીની સપાટી પર લાગે છે, એક વાતાવરણ દબાણ, એ શાના કારણે લાગે છે? તો કે પાણીનું બાષ્પ દબાણ વત્તા વાતાવરણના વાયુઓનું આંશિક દબાણ, એટલે P ઓફ વાયુ, વાતાવરણના જે કોઈ વાયુઓ છે તેનું આંશિક દબાણ. હવે હું જેમ જેમ તાપમાન વધારતો જાઉં તેમ અહીં બાષ્પની માત્રા વધતી જશે. નો ડાઉટ પાત્ર ખુલ્લું છે એટલે ઘણી ખરી બાષ્પ વાતાવરણમાં પણ જતી રહેશે, પરંતુ તે હકીકત છે કે અહીં 25°C તાપમાને જે પાણીની બાષ્પની માત્રા હતી તેના કરતાં 50°C તાપમાને પાણીની બાષ્પની માત્રા વધારે જ હશે. તો એનો અર્થ એવો થાય કે P ટોટલ અચળ રહે છે, પરંતુ જેમ જેમ તાપમાન વધે છે તેમ P ઓફ H2O છે ને તે વધતું જાય છે અને P ઓફ વાયુઓ વાતાવરણના તે ઘટતું જાય છે. કારણ કે જેમ જેમ પાણીની બાષ્પ બનતી જાય તેમ બાષ્પ આ જગ્યા રોકતી જાય અને વાતાવરણના વાયુઓ છે તે બહાર જતા રહે. તો કહેવાનો અર્થ છે કે પ્રવાહીની સપાટી પર જે દબાણ લાગે છે તે કુલ દબાણ છે એ એક વાતાવરણ દબાણ છે, પાત્ર ખુલ્લું છે એટલે. બરાબર. અને નંબર 2 કે જો જેમ તાપમાન તમે વધારશો તો અહીં બાષ્પની માત્રા વધશે, તેથી P ઓફ H2O એટલે કે પાણીનું જે બાષ્પ છે તેનું આંશિક દબાણ વધતું જશે, કારણ કે તેની માત્રા વધતી જાય છે. અને P ઓફ વાયુઓ છે તેનું આંશિક દબાણ ઘટતું જશે, પરંતુ સરવાળો તો P ટોટલ અચળ જ રહેવાનો છે, કારણ કે પાત્ર ખુલ્લું છે. હવે જેમ જેમ તાપમાન હજી વધારો એમ કરતા તમે 100°C તાપમાન સુધી પહોંચો તો અહીંયા લગભગ પાણીની બાષ્પ જ રહી હશે. તો પ્રવાહીની સપાટી પર જે દબાણ લાગે છે એ માત્ર પાણીની બાષ્પનું દબાણ છે અને વળી તે એક વાતાવરણ છે. અને આ 100°C તાપમાને એ પરિસ્થિતિ આવે છે કે પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય છે. જ્યારે પ્રવાહીની સપાટી પર પ્રવાહીની બાષ્પનું દબાણ એક વાતાવરણ થાય તો P ઓફ વાયુ શું થશે? લગભગ 0, ટેન્ડ્સ ટુ 0 મિત્રો. સાવ 0 તો ના કહી શકાય, પણ લગભગ 0. અને જે કાંઈ અહીં હશે તે લગભગ 100% આ અહીં આગળ પાણીની બાષ્પ જ રહી હશે. બાકી વાતાવરણના વાયુઓ છે તે સ્થાન છોડી ચૂક્યા હશે, કારણ કે મહત્તમ માત્રામાં અહીં પાણીની બાષ્પ એકઠી થઈ હશે 100°C તાપમાને. તો હું એવું કહી શકું કે 100°C તાપમાને આ પ્રવાહીની સપાટી પર જે કુલ દબાણ લાગે છે તે એક વાતાવરણ છે અને તે લાગે છે માત્ર ને માત્ર પાણીની બાષ્પના દબાણના કારણે. તો હું એવું કહી શકું કે 100°C તાપમાને પ્રવાહીની સપાટી પર પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય છે અને એ વખતે પ્રવાહી ખરેખર ઉકળી જતું હોય છે. અને તેથી 100°C તાપમાન તે પાણીનું ઉત્કલન બિંદુ છે. મિત્રો, કોઈ પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુ, કોઈ પણ પ્રવાહીને તેના ઉત્કલન બિંદુ સુધી પહોંચાડો તમે તો પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાતું હોય છે, વાતાવરણના દબાણે સંતુલન સ્થપાતું હોય છે. અને એ વખતે પ્રવાહીની સપાટી પર તે પ્રવાહીની બાષ્પનું દબાણ વાતાવરણના દબાણ જેટલું થઈ જતું હોય છે. તે તાપમાન તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. તો ઉત્કલન બિંદુની નવી વ્યાખ્યા એવી છે કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. જો તમે ન સમજ્યા હોય તો ફરીવાર કહું છું
કે દાખલા તરીકે આ કોઈ પણ પ્રવાહી છે, કોઈ પણ પ્રવાહી છે, હાલ તે નીચા તાપમાને છે ઉત્કલન બિંદુ કરતા, તો અહીં પ્રવાહી છે તેની બાષ્પ હોવાની પણ ઓછી માત્રામાં હોવાની. તો પ્રવાહીની સપાટી પર જે દબાણ લાગશે એ તો અચળ એકવાતોન દબાણ છે, કારણ કે પાત્ર ખુલ્લું છે. પરંતુ જે એકવાતોન દબાણ લાગે છે, આ દબાણ લગાડવામાં કોનો હિસ્સો છે? તો કે પ્રવાહીની બાષ્પનો પણ હિસ્સો છે પ્લસ વાતાવરણના વાયુનો પણ હિસ્સો છે. કારણ કે અહીં જે આને વાયુ પાત્ર જો ગણો તમે, તો અહીં માત્ર પ્રવાહીની બાષ્પ નથી, વાયુઓનું મિશ્રણ છે. અને ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર વાયુ મિશ્રણનું કુલ દબાણ ઘટક વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય. હવે ઘટક વાયુઓ કોણ છે? તો કે પ્રવાહીની બાષ્પ વત્તા વાતાવરણના વાયુઓ. તો પ્રવાહીની બાષ્પનું પણ ચોક્કસ આંશિક દબાણ લાગતું હશે, વાતાવરણના વાયુઓનું પણ ચોક્કસ આંશિક દબાણ લાગતું હશે. બંનેનો તમે સરવાળો કરો તો એક વાતાવરણ દબાણ થાય છે, અચળ ખુલ્લું પાત્ર છે એટલે. પરંતુ તમે જેમ જેમ તાપમાન વધારતા જાઓ તેમ અહીં પ્રવાહીની બાષ્પનો જથ્થો વધતો જશે. અને એમ કરતા કરતા જ્યારે આ પ્રવાહીને તેના ઉત્કલન બિંદુ સુધી પહોંચાડી દો તમે, પ્રવાહીને તેના ઉત્કલન બિંદુ સુધી પહોંચાડી દો, તો અહીં લગભગ શુદ્ધ પ્રવાહીની બાષ્પ જ રહેતી હશે. લગભગ કહું છું, 100% નથી કહેતો, લગભગ શુદ્ધ પ્રવાહીની બાષ્પ રહેતી હોય છે. અને આ સમયે ઉત્કલન બિંદુએ પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાયેલું હોય છે. સંઘનનને બાષ્પાયન અચળ એક વાતાવરણ દબાણે સમાન થઈ જતા હોય છે. અને એ વખતે પ્રવાહીની સપાટી પર જે દબાણ લાગે છે, ખુલ્લું પાત્ર છે, તે છે એક વાતાવરણ દબાણ. પરંતુ હવે તે એક વાતાવરણ દબાણ કોના કારણે લાગે છે? માત્ર ને માત્ર પ્રવાહીની બાષ્પના કારણે. કારણ કે અહીં હવે પ્રવાહીની બાષ્પ જ રહી છે, બાકી વાતાવરણના વાયુઓ તો છે નહીં. તો હું એવું કહી શકું ને કે ભાઈ ઉત્કલન બિંદુએ પ્રવાહીની સપાટી પર પ્રવાહીની બાષ્પનું દબાણ એટલે કે બાષ્પ દબાણ એક વાતાવરણ થાય છે. તો જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય, તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. બરાબર? તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. અને મિત્રો, ખૂબ સરસ મજાની વાત હવે કરવા જાઉં છું કે પાણીનું ઉત્કલન બિંદુ આપણે જાણીએ છીએ કે 100 સેલ્સિયસ છે. પરંતુ હકીકત એ છે કે કોઈ પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુ નિયત નથી હોતું મિત્રો. તે આધાર રાખે છે કે તે કેવા વાતાવરણમાં છે. તમને એ બાબતને હું સમજ આપું, આ એક નવી વાત છે. આપણે તો હંમેશા પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ છે તેવું જ માનતા આવ્યા છીએ, જે સંપૂર્ણ સત્ય નથી મિત્રો. શા માટે સત્ય નથી? તો તેની વાત કરું. ફરીવાર ઉત્કલન બિંદુની વાત કરું છું કે ઉત્કલન બિંદુ એટલે શું? પાણીનું ઉત્કલન બિંદુ એટલે શું? તો કે જે તાપમાને પાણીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય. જો મિત્રો, પાણી પહેલા 25 સેલ્સિયસ તાપમાને હતું, ત્યારે પાણીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું નહોતું, એના કરતાં ઘણું ઓછું હતું. જેમ જેમ તાપમાન વધતું ગયું એમ અહીં બાષ્પનો જથ્થો વધતો ગયો, તો બાષ્પ દબાણ વધતું ગયું. એમ કરતા કરતા તાપમાન વધારતા તાપમાન 100 સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે પ્રવાહીની સપાટી પર લાગતું પ્રવાહીની બાષ્પનું દબાણ એટલે કે બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થઈ જાય છે. તો જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય, તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. હવે ખૂબ સરસ મજાની વાત મિત્રો કે આ જમીન છે, જમીનની સપાટી છે. આમ તો દરિયાની સપાટીએ વાતાવરણનું દબાણ મિત્રો 760 મિલીમીટર હોય છે. દરિયાની સપાટીએ વાતાવરણનું દબાણ 760 મિલીમીટર હોય છે. અને આ છે એક પર્વતની ટોચ મિત્રો. આ પર્વતની ટોચ છે. હવે દરિયાની સપાટીએ આપણે પાણીને ઉકાળવાનું છે. અને બીજો કિસ્સો છે પર્વતની ટોચ ઉપર પાણીને ઉકાળવાનું છે મિત્રો. તો ખૂબ સરસ મજાની વાત કરું તો અહીં પાણી ક્યારે ઉકળશે? જો મિત્રો, અહીં દરિયાની સપાટીએ વાતાવરણનું દબાણ 760 મિલીમીટર છે. તો આ પાણી ક્યારે ઉકળશે? જ્યારે પાણીનું બાષ્પ દબાણ કેટલું થશે? 760 મિલીમીટર વાતાવરણના દબાણ જેટલું. ત્યારે આ પાણી ઉકળશે.
અને જે 100 अंश તાપમાને ઉકળશે, 100 अंश તાપમાને ઉકળશે. જ્યારે અહીં પર્વતની ટોચ ઉપર ઊંચાઈ ઉપર વાતાવરણનું દબાણ જ ઓછું હોય છે મિત્રો. શા માટે ઊંચાઈ ઉપર વાતાવરણનું દબાણ ઓછું હોય? કારણ કે ઊંચાઈ ઉપર હવા પાતળી હોય એટલે વાતાવરણનું દબાણ ઓછું હોય. તો દરિયાની સપાટીએ વાતાવરણનું દબાણ 760 મિલીમીટર છે અને ધારો કે આ ઊંચાઈ ઉપર વાતાવરણનું દબાણ અમસ્ત તો હું ધારી લઉં છું કે ચલો 740 મિલીમીટર છે તેવું માની લઉં છું. આ પર્વતની ટોચ ઉપર 740 મિલીમીટર છે તેવું હું ઘડીક માની લઉં છું. સ્વાભાવિક છે કે દરિયાની સપાટી કરતાં ઊંચાઈ ઉપર વાતાવરણનું દબાણ ઓછું હોવાનું. હવે મારે દરિયાની સપાટીએ પાણીને ઉકાળવું છે અને ઊંચાઈ ઉપર પર્વતની ટોચ ઉપર પાણીને ઉકાળવું છે. શું ફેર પડશે? તો સ્પષ્ટ શબ્દોમાં સાંભળો મિત્રો કે આ ઊંચાઈ ઉપર પાણી પહેલા ઉકળી જશે અહીં કરતા. શા માટે? પાણી ક્યારે ઉકળશે? પાણી ક્યારે ઉકળશે? જ્યારે પાણીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય. હવે દરિયાની સપાટીએ વાતાવરણનું દબાણ છે 760 મિલીમીટર, જે વધુ છે. તો દરિયાની સપાટીએ પાણી ક્યારે ઉકળશે? પાણીનું બાષ્પ દબાણ 760 મિલીમીટર થાય ત્યારે. જ્યારે પર્વતની ટોચ ઉપર પાણી ક્યારે ઉકળશે? તે પર્વતની ટોચ ઉપર ધારો કે 760 મિલીમીટર વાતાવરણનું દબાણ છે, તો પર્વતની ટોચ ઉપર પાણીનું બાષ્પ દબાણ માત્ર 760 મિલીમીટર થઈ જશે એટલે ઉકળવા માંડશે. જ્યારે અહીંયા 740 મિલીમીટર થશે ત્યારે ઉકળવા માંડશે. જ્યારે અહીં 740 મિલીમીટર ઉકળશે નહીં, 760 મિલીમીટર ઉકળશે. તો સ્વાભાવિક છે મિત્રો કે ક્યાં વધુ ઉષ્મા ઊર્જા તમારે આપવી પડશે? તો કે દરિયાની સપાટીએ. દરિયાની સપાટીએ વધુ ઉષ્મા ઊર્જા આપવી પડશે ત્યારે ઉકળશે. જ્યારે અહીં ઓછી ઉષ્મા ઊર્જા ઉકળવા મળશે. કારણ શું? પ્રવાહી ક્યારે ઉકળશે? જ્યારે પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય. 760 મિલીમીટર થાય એવું ના કહેવાય, તો દરિયાની સપાટીએ વાતાવરણના દબાણ જેટલું થાય. હવે વાતાવરણનું દબાણ જ જો ઓલરેડી ઓછું હોય, પર્વતની ટોચ ઉપર વાતાવરણનું દબાણ જ ઓછું છે, તો પર્વતની ટોચ ઉપર પાણી ક્યારે ઉકળશે? પાણીનું બાષ્પ દબાણ 740 મિલીમીટર થાય એટલે ઉકળવા માંડશે. જ્યારે દરિયાની સપાટી પર ક્યારે ઉકળશે? તો કે પાણીનું બાષ્પ દબાણ 760 મિલીમીટર થાય ત્યારે ઉકળશે. પર્વતની ટોચ ઉપર 740 મિલીમીટર થાય ત્યારે ઉકળશે. તો ક્યાં વહેલું ઉકળી જશે? સ્વાભાવિક છે પર્વતની ટોચ ઉપર. કારણ કે પર્વતની ટોચ ઉપર 760 મિલીમીટર નહીં, 740 મિલીમીટર બાષ્પનું દબાણ થશે. બાષ્પ દબાણ એટલે પાણી ઉકળવા માંડશે. તો શક્ય છે કે આ પર્વતની ટોચ ઉપર જે છે એ દરિયાની સપાટીએ 100 સેલ્સિયસ તાપમાને ઉકળ્યું અને બની શકે કે આ 98 સેલ્સિયસ તાપમાને ઉકળવા માંડે, એવું બની શકે. ટૂંકમાં 100 કરતાં ઓછું. પર્વતની ટોચ ઉપર 100 કરતાં ઓછું તાપમાન રહેશે ત્યારે ઉકળી જશે. અને એક અગત્યની વાત કે કોઈ પણ પ્રવાહી પોતાના ઉત્કલન બિંદુથી વધુ તાપમાન જાળવી શકતું નથી. કહેવાનો અર્થ છે કે દરિયાની સપાટીએ પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ છે, તો દરિયાની સપાટીએ તમે ગમે એટલું પાણીને ગરમ કરો તે 100 સેલ્સિયસથી વધુ તાપમાન ન ધરાવી શકે. ઉત્કલન બિંદુથી વધુ તાપમાન તે ન ધરાવી શકે. તો તમને એમ થાય કે આપણે ગરમ કરીએ તો ન ધરાવી શકે? ના મિત્રો, તમે જેટલું વધુ ગરમ કરશો, જેટલી વધુ ઉષ્મા ઊર્જા આપશો, એ તો બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર પામી વાતાવરણમાં જતી રહેશે ઉર્જા. એટલે કોઈ પણ પ્રવાહી પોતાના ઉત્કલન બિંદુથી વધુ તાપમાન ધરાવી ના શકે. તો પછી હું એવું કહી શકું કે દરિયાની સપાટીએ પાણી મહત્તમ 100 સેલ્સિયસ તાપમાન ધરાવી શકે ગરમ કરો, પછી ગમે એટલું ગરમ કરો, 100 સેલ્સિયસથી વધુ તાપમાન ના ધરાવી શકે. અને પર્વતની ટોચ ઉપર ધારો કે પાણીનું ઉત્કલન બિંદુ 98 સેલ્સિયસ છે, તો 98 સેલ્સિયસથી પણ વધુ તાપમાન તે ના ધરાવી શકે. તો પછી હું એવું કહી શકું ને કે ધારો કે આપણે એક પાત્ર છે, એમાં પાણી લીધું છે અને એમાં ચોખા રાંધીએ છીએ, તો ઝડપથી ક્યાં ચોખા રંધાઈ જશે? અહીં રંધાઈ જશે. શા માટે?
અહીં નહીં રંધાય પર્વતની ટોચ ઉપર. શા માટે? પર્વતની ટોચ ઉપર મહત્તમ પાણી મહત્તમ 98 સેલ્સિયસ કદાચ તાપમાન ધારણ કરી શકે છે, તેથી વધુ નહીં. જ્યારે અહીં તો પાણી 100 સેલ્સિયસ તાપમાન ધારણ કરી શકે છે. અને તેથી જે ચોખા બાફવાની ક્રિયા છે તે ઝડપી હશે અહીં, કારણ કે તાપમાન ઊંચું ગ્રહણ કરી શકે છે પાણી. અહીં ઊંચું તાપમાન ધારણ કરી શકતું નથી. અહીં 98 સેલ્સિયસ તાપમાન ધારણ કરી શકે છે. એટલે આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે ઊંચાઈ ઉપર છે એ જો પ્રવાહીને ઉકાળવું છે તો જલ્દી ઉકળી જશે, પરંતુ તેમાં કોઈ રાંધવાની ક્રિયા કરવી હશે તો તે ઝડપી નહીં થાય, કારણ કે પ્રવાહી ઓછા તાપમાને ઉકળી જતું હોય છે. બરોબર. પ્રેશર કુકરની વાત કરીએ તો પ્રેશર કુકરમાં કોઈ પણ રાંધવાની ક્રિયા ઝડપી થતી હોય છે. શા માટે? કારણ કે પ્રેશર કુકર એ બંધ પાત્ર છે, એટલે બાષ્પ દબાણ છે એ વધી જતું હોય છે. અને પ્રેશર કુકરમાં પાણીનું ઉત્કલન બિંદુ પણ વધી જતું હોય છે, કારણ કે પાણી પ્રેશર કુકરમાં ક્યારે ઉકળશે? જ્યારે પાણીની સપાટી પર લાગતું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય. પ્રેશર કુકર તો બંધ પાત્ર છે, બંધ પ્રણાલી છે, તો એને વાતાવરણનું દબાણ લાગુ ના પડે, કુકરની અંદરનું દબાણ લાગુ પડે, જે વાતાવરણના દબાણ કરતાં ઘણું બધું વધારે હોય. કારણ કે જેમ જેમ પાણીની બાષ્પ ભળતી જાય એમ પાછું દબાણ પણ વધતું જશે. તો પ્રેશર કુકરની અંદર વાતાવરણનું દબાણ ખરેખર ખૂબ ઊંચું દબાણ હશે, કારણ કે તે બંધ પાત્ર છે, તેને વાતાવરણનું દબાણ ના લાગુ પડે, તેને પાત્રની અંદરનું વાયુનું દબાણ લાગુ પડે. અને જે સમય જતાં વધતું જ જાય, કારણ કે જેમ જેમ તમે ગરમ કરો પ્રેશર કુકરમાં પાણીને, એમ પાણીની બાષ્પ બનતી જાય, અને પાણીની બાષ્પ બનતી જાય એટલે સતત દબાણ વધતું જાય. પ્રેશર કુકર એ બંધ પાત્ર છે, આ બંધ પ્રણાલી છે મિત્રો. હવે જેમ જેમ પાણીની બાષ્પ બનતી જાય એમ અહીં બાષ્પની માત્રા વધતી જાય, એટલે આ જ વાતાવરણ ગણવાનું છે એના માટે. તો વાતાવરણનું દબાણ વધતું જાય. હવે વાતાવરણનું દબાણ ને બાષ્પ દબાણ સમાન થાય ત્યારે પ્રવાહી ઉકળે. તો જેમ જેમ તમે ગરમ કરો તેમ વાતાવરણનું દબાણ તો વધતું જ જાય છે, એટલે પ્રવાહી બહુ મોડું ઉકળશે, ખૂબ ઊંચા તાપમાને ઉકળશે. એટલે પ્રેશર કુકરની અંદર પાણીનું ઉત્કલન બિંદુ ખરેખર 100 સેલ્સિયસ કરતાં ઘણું વધારે હોય છે. એટલે જ પ્રેશર કુકરની અંદર પાણી છે એ ઊંચું તાપમાન ધારણ કરી શકે છે ખુલ્લા પાત્ર કરતાં. તેથી પ્રેશર કુકરની અંદર રાંધવાની ક્રિયા છે એ ઝડપી બનતી હોય છે. ઓકે, તો આ વાત થઈ ઉત્કલન બિંદુની. ઉત્કલન બિંદુ એટલે શું? તો કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય. હવે વાતાવરણનું દબાણ બધી જગ્યાએ સમાન ના હોય મિત્રો. દરિયાની સપાટીએ વાતાવરણનું દબાણ 760 મિલીમીટર મર્ક્યુરી છે, અને પર્વતની ટોચ ઉપર ઓછું હશે. તેથી પર્વતની ટોચ ઉપર નીચા તાપમાને પણ પ્રવાહી ઉકળી જશે, અને દરિયાની સપાટી પર ઊંચા તાપમાને 100 સેલ્સિયસ તાપમાને પાણી ઉકળશે. તો આ એક અગત્યની વાત હતી જે આપણે જોઈ. હવે જોઈએ મુદ્દા નંબર 7.1.4 ઘન અથવા તો વાયુનું પ્રવાહીમાં વિલયન. વિલયન એટલે શું તે જોઈએ છીએ. આમ તો ઓગળવું, દ્રાવ્ય થવું, તેને વિલયન કહેવાય. ઘન અથવા વાયુનું પ્રવાહીમાં એટલે યોગ્ય દ્રાવકમાં પ્રવાહીમાં વિલયનનો સમાવેશ કરતું સંતુલન. વિલયનનો સમાવેશ કરતું સંતુલન. ઓકે, ચાલો આ ઘટનાને સારી રીતે આપણે સમજીએ. જો મિત્રો, દાખલા તરીકે પાણી છે જે પ્રવાહી છે અને તેમાં ખાંડનો ટુકડો નાખેલો છે. હવે સૌપ્રથમ તો
વાત કરીએ મિત્રો કે પાણીમાં તમે થોડી ખાંડ દ્રાવ્ય કરો, તમે નિયત જથ્થાનું પાણી લીધેલું છે કોઈ ચોક્કસ જથ્થાનું, તેમાં થોડી ખાંડ નાખો, દ્રાવ્ય કરો, થઈ જશે. હજી થોડી નાખો, દ્રાવ્ય કરો, થઈ જશે. હજી થોડી નાખો, દ્રાવ્ય કરો, થઈ જશે. પરંતુ તમે ખાંડ નાખતા જ જશો અને દ્રાવ્ય થતું જ જશે એવું નહીં થાય. તમે ખાંડ નાખતા જાઓ છો, દ્રાવ્ય થાય છે, એક સમય એવો આવશે કે ખાંડ દ્રાવ્ય થતી બંધ થઈ જશે. એટલે કે ચોક્કસ જથ્થાના પાણીમાં ચોક્કસ જથ્થાની ખાંડ દ્રાવ્ય થશે, ત્યારબાદ વધુ દ્રાવ્ય થશે નહીં. તો તેને કહેવાય સંતૃપ્ત દ્રાવણ. દ્રાવણ છે એ દ્રાવ્ય પદાર્થથી સંતૃપ્ત થઈ ગયું છે. સંતૃપ્ત દ્રાવણ. આ અભ્યાસ કરવા માટે પહેલા તો સંતૃપ્ત દ્રાવણ શું એ સમજવું જરૂરી છે. પાણીમાં તમે મીઠું નાખો, બરોબર, દ્રાવ્ય થઈ જાય, વધુ નાખો, હજી થઈ જાય, હજી નાખો, હજી થઈ જાય. પરંતુ એક સમય એવો આવશે કે વધુ મીઠું દ્રાવ્ય થતું બંધ થઈ જશે. તો એ મીઠાથી સંતૃપ્ત થઈ ગયું દ્રાવણ. બરાબર. સંતૃપ્ત દ્રાવણ એટલે શું? તો કે આપેલ તાપમાને, અહીં તાપમાન અસર કરતા પરિબળ છે એટલે આપેલ તાપમાને, માનો કે 25 સેલ્સિયસ તાપમાને પાણીમાં તમે પર્યાપ્ત માત્રામાં ખાંડ નાખો છો. એટલે શું થશે? ખાંડ ઓગળતી જશે, દ્રાવ્ય થતી જશે. એટલે અહીં તમે સ્પષ્ટપણે જોઈ શકશો કે આ ટુકડો છે એ ધીમે ધીમે નાનો થતો જશે. ઓકે, એમ કરતા કરતા દ્રાવ્ય થતા 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 એક સમય એવો આવશે કે ખાંડનો થોડો ટુકડો બાકી રહેશે અને વધુ હવે એ દ્રાવ્ય થશે નહીં. તો એમ કહેવાય કે આ દ્રાવણ ખાંડથી સંતૃપ્ત થઈ ગયું છે, દ્રાવ્ય પદાર્થથી સંતૃપ્ત થઈ ગયું છે. સંતૃપ્ત થવું એટલે ધરાઈ જવું, ભાઈ ધરાઈ ગયું છે, સંતૃપ્ત થઈ ગયું છે. હવે વધુ આમાં ખાંડ દ્રાવ્ય થઈ શકે તેમ નથી. અહીં મિત્રો બે ઘટના છે. એક કે ખાંડનું વિલયન થવું, આ એક ઘટના છે. ખાંડનું વિલયન થવું એટલે દ્રાવ્ય થવું. અને બીજી ઘટના છે દ્રાવ્ય ખાંડના કણો છે એનું ફરી સ્ફટિકીકરણ થવું, પાછું આ ખાંડના ટુકડા પર જમા થવું એટલે સ્ફટિકીકરણ થવું. બીજી પ્રક્રિયા છે સ્ફટિકીકરણ. જુઓ, ખાંડનું દ્રાવ્ય થવું તેને વિલયન કહેવાય અને દ્રાવ્ય ખાંડનું પાછું અદ્રાવ્ય થઈ સ્ફટિક સ્વરૂપે બહાર નીકળી જવું તેને સ્ફટિકીકરણ કહેવાય. સાંભળો મિત્રો, સરસ મજાની આપણે વાત કરી રહ્યા છીએ. સૌથી પ્રથમ વાત એવી છે કે 25 સેલ્સિયસ તાપમાને પાણી લીધું છે અને તેમાં મહત્તમ માત્રામાં ખાંડ દ્રાવ્ય કરી છે. ત્યાં સુધી દ્રાવ્ય કરી છે કે દ્રાવણ એકદમ સંતૃપ્ત થઈ ગયું છે. હવે વધુ ખાંડ દ્રાવ્ય થઈ શકે તેમ નથી. પરંતુ મિત્રો, સંતૃપ્ત સ્થિતિએ આ દ્રાવણમાં ખાંડની સાંદ્રતા ચોક્કસ હશે, ચોક્કસ મોલર. બરાબર, કે પ્રતિ લિટર દ્રાવણમાં ચોક્કસ મોલ ખાંડ દ્રાવ્ય થઈ અને દ્રાવણ થઈ ગયું સંતૃપ્ત. તો સંતૃપ્ત દ્રાવણમાં ખાંડની ચોક્કસ સાંદ્રતા હશે. આ સાંદ્રતાને તાપમાન સાથે સીધો સંબંધ છે. શું સંબંધ છે એ હું તમને કહું કે જો હું તાપમાન વધારીશ, 25 નું કદાચ 30 સેલ્સિયસ કરીશ, તો 25 સેલ્સિયસ તાપમાને વધુ ખાંડ નહોતી ઓગળતી, પરંતુ ઊંચા એટલે કે 30 સેલ્સિયસ તાપમાને ફરી વિલયન શરૂ થશે અને થોડી વધુ ખાંડ દ્રાવ્ય થશે. ઓકે, વધુ ખાંડ દ્રાવ્ય થઈ એટલે હવે થોડોક જ ટુકડો બાકી રહ્યો અને ફરીથી ખાંડ ઓગળતી બંધ થઈ ગઈ. તો 30 સેલ્સિયસ તાપમાને આ દ્રાવણમાં ખાંડની સાંદ્રતા
25°C તાપમાને જે સાંદ્રતા હતી તેના કરતા વધુ હશે, કારણ કે વધુ ખાંડ ઓગળી. તો હું એવું પણ કહી શકું કે 25°C તાપમાને સંતૃપ્ત સ્થિતિ જુદી છે, 30°C તાપમાને સંતૃપ્ત સ્થિતિ જુદી છે. તો સંતૃપ્તતા અને તાપમાન સાથે સીધો સંબંધ છે. ઊંચા તાપમાને સંતૃપ્ત દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા વધુ હશે, નીચા તાપમાને સંતૃપ્ત સ્થિતિમાં દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા ઓછી હશે. તો સંતૃપ્ત સ્થિતિને તાપમાન સાથે સીધો સંબંધ છે. હજી હું તાપમાન 30 થી વધારીને 50°C કરું તો હજી ન ઓગળેલી ખાંડ પણ ઓગળી જશે. અને ચલો 50°C તાપમાન કર્યું, બધી ખાંડ ઓગળી ગઈ, તો દ્રાવણમાં ખાંડની સાંદ્રતા ઘણી વધી ગઈ. 25 કરતા તો 50 ઘણી બધી વધી. ઓકે. હવે ધારો કે આ 50°C તાપમાને ખાંડનું સંતૃપ્ત દ્રાવણ છે, મહત્તમ માત્રામાં ખાંડ દ્રાવ્ય થયેલી છે એવું આ દ્રાવણ છે તેવું માની લઈએ. બરાબર. અને હવે આ પાત્રને આપણે ઠંડુ પડવા દઈએ, એટલે એનું તાપમાન નીચું આવવા દઈએ. તો શું થશે? ખૂબ સરસ મજાની વાત મિત્રો. આ છે ઊંચા તાપમાને રહેલું સંતૃપ્ત દ્રાવણ. પાણીમાં ખાંડ ઓગળેલી છે ઊંચા તાપમાને, ધારો કે 50°C તાપમાને. આ સંતૃપ્ત દ્રાવણ છે ખાંડનું. ઓકે. તો આપણી શરૂઆત થશે પ્રક્રિયાની. ખાંડ નું શું છે? તો કે દ્રાવણ. આ આપણો પ્રક્રિયક છે. હવે ધીમે ધીમે આનું તાપમાન નીચું આવતું જાય છે, ધીમે ધીમે તાપમાન ઘટતું જાય છે. યાદ રાખો, ખાંડની દ્રાવ્યતા ઊંચા તાપમાને વધુ છે, પણ તાપમાન ઘટશે તો દ્રાવ્યતા ઘટશે. એટલે જેમ જેમ તાપમાન ઘટતું જશે તેમ દ્રાવ્ય થયેલી ખાંડના અણુઓ પરસ્પર એકઠા થઈ અને સ્ફટિક બનાવશે, અને તે સ્ફટિક છે તે તમને દ્રાવણના તળિયે જોવા મળશે મિત્રો. એટલે કે દ્રાવ્ય થયેલી ખાંડ અદ્રાવ્ય થઈ અને બહાર નીકળતી જશે, કારણ કે તાપમાન ઘટતું જાય છે. તાપમાન ઘટતું જાય છે એટલે દ્રાવ્ય થયેલી ખાંડ અદ્રાવ્ય થઈ અને દ્રાવણમાંથી બહાર નીકળતી જશે સ્ફટિક સ્વરૂપે. તો નિપજ છે ખાંડ ઘન, સ્ફટિકીકરણ થવું, ખાંડનું સ્ફટિકીકરણ થવું. અને સ્ફટિકીકરણ પણ કહેવાય મિત્રો. ઊંચા તાપમાને પાણીમાં મહત્તમ ખાંડ દ્રાવ્ય કરી ઊંચા તાપમાને સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું, અને પછી એનું તાપમાન જો ઘટતું જાય તો દ્રાવ્ય ખાંડ અદ્રાવ્ય થઈ અને બહાર નીકળતી જાય સ્ફટિક સ્વરૂપે. તો પ્રક્રિયક આપણો શું હતો? ખાંડનું દ્રાવણ. અને નિપજ શું છે? એ દ્રાવ્ય ખાંડનું સ્ફટિકીકરણ થઈ અને ઘન અવસ્થામાં બહાર નીકળી જવું દ્રાવણમાંથી. બરાબર. તો જેમ જેમ તાપમાન ઘટતું જશે એમ દ્રાવ્ય ખાંડનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થઈ સ્ફટિકીકરણ થતું જશે, અને તે સ્ફટિકના કણો અહીં તમને તળિયે જોવા મળશે. મિત્રો, પ્રયોગ કરવો હોય તો કરી જોજો. ગેસ ઉપર તપેલી મૂકી પાણી મૂકજો, એને ગરમ કરજો, તેમાં મહત્તમ ખાંડ દ્રાવ્ય કરજો, જેટલી થાય તેટલી. એટલે ઊંચા તાપમાને ખાંડનું સંતૃપ્ત દ્રાવણ ચાસણી બની જશે. બરાબર. શરબત કરતા હોઈએ, ચાસણી બનાવતા હોઈએ છીએ આપણે. પછી શું કરવાનું? પછી એ દ્રાવણને ઠરવા દેવાનું. દ્રાવણ જ્યારે ઠરતું જશે તેમ જે ખાંડ દ્રાવ્ય થઈ ગઈ હતી તેના સ્ફટિકો તમને નીચે તળિયે જોવા મળશે તમને. અચ્છા, કદાચ ત્યાં જોવા ન મળે આમ નામ, તો તે દ્રાવણને તમે ફ્રીજમાં મૂકી દેજો, જેથી તાપમાન ઘણું નીચું આવી જાય. બની શકે કે તમે સંતૃપ્ત દ્રાવણ ના બનાવ્યું હોય તો એ અવલોકન ના જોવા મળે, તો કશો વાંધો નહીં, ફ્રીજમાં મૂકી દો. તો દ્રાવ્ય ખાંડ અદ્રાવ્ય થઈ અને તળિયે તેની કણીઓ જોવા મળશે, સ્ફટિકો જોવા મળશે. તો જેમ તમે તાપમાન ઘટાડતા જશો એમ જે ખાંડનું દ્રાવણ છે તે દ્રાવણમાંથી ખાંડ ઘન અવસ્થામાં સ્ફટિકીકરણ પામી અને તળિયે જોવા મળશે. એમ કરતા કરતા તમે તાપમાન ઘટાડતા ઘટાડતા 25°C સુધી પહોંચાડો છો મિત્રો. તો
જે 50°C તાપમાને જેટલા જથ્થાની ખાંડ દ્રાવ્ય થઈ હતી તેમાંથી અમુક જથ્થાની ખાંડનું સ્ફટિકીકરણ થશે, પછી સ્ફટિકીકરણની ઘટના અટકી પડશે. બરાબર. તો અહીં બે સામસામી વિરોધી પ્રક્રિયાઓ શરૂ થશે. હું એક સ્ફટિકને માત્ર આ એક ટુકડા તરીકે બતાવું છું. ખરેખર તો ઝીણા ઝીણા કણો ઉત્પન્ન થાય. સમજવા માટે એક ટુકડા તરીકે બતાવું છું કે 50°C થી 25°C તાપમાને આપણે આ દ્રાવણને લાવ્યા છીએ અને થોડા જથ્થાની ખાંડનું સ્ફટિકીકરણ થયું છે, થોડા જથ્થાની ખાંડ હજુ પણ દ્રાવ્ય અવસ્થામાં છે. હવે અહીં બે સામસામી પ્રક્રિયા શરૂ થશે. જુઓ, આ ખાંડ છે, એનો જે સ્ફટિક છે, એનો જે ટુકડો છે, એમાંથી ખાંડનું પાણીમાં દ્રાવ્ય થવું અને દ્રાવ્ય ખાંડનું પાછું સામું સ્ફટિકીકરણ થવું એ સંતુલન સ્થિતિમાં રહેશે. એટલે કે પુરોગામી પ્રક્રિયા વેગ અને પ્રતિગામી પ્રક્રિયા વેગ સામસામા સરખા દરથી શરૂ રહેશે. પુરોગામી પ્રક્રિયા હવે શું ગણાશે? હવે પુરોગામી પ્રક્રિયા થશે ખાંડનું વિલયન. ખાંડનું વિલયન એટલે ખાંડનું દ્રાવ્ય થવું. આ પુરોગામી પ્રક્રિયા છે. આ પુરોગામી પ્રક્રિયા છે. બરોબર. અને પ્રતિગામી પ્રક્રિયા શું છે? તો કે દ્રાવ્ય ખાંડનું સ્ફટિકીકરણ થવું. તો સ્ફટિકીકરણનો દર, આ બંને સામસામા સરખા હશે. વિલયનનો દર અને સ્ફટિકીકરણનો દર તે સામસામા સમાન વેગથી પ્રક્રિયા શરૂ જ રહેશે. આપણને એમ લાગે કે આ ટુકડો હવે મોટો થતો નથી કે ઓછો પણ થતો નથી અને દ્રાવણમાં ખાંડની સાંદ્રતા ઘટતી પણ નથી ને વધતી પણ નથી, તો પ્રક્રિયા અટકી પડી છે. પરંતુ ના મિત્રો, આ 25°C તાપમાને ખાંડનું દ્રાવ્ય થવું પુરોગામી પ્રક્રિયા અને દ્રાવ્ય ખાંડનું સ્ફટિકીકરણ થવું પ્રતિગામી પ્રક્રિયા, એ પ્રક્રિયાના દર સામસામા સમાન રહેતા હોય છે. કારણ કે આ 25°C તાપમાને સંતૃપ્ત દ્રાવણ છે ખાંડનું. આમ પણ આ ઘટનાને સમજી શકાય, જે તમને ટેક્સ્ટબુકમાં કીધી છે, અથવા આમ પણ સમજી શકાય કે ધારો કે આ 25°C તાપમાને ખાંડ રહેલી છે, પાણી રહેલું છે, તેમાં તમે ખાંડ નાખી એટલે આ પ્રણાલી 25°C તાપમાને છે. હવે ખાંડનું વિલયન શરૂ થાય છે, પણ જેવું વિલયન શરૂ થાય તેવું પાછું સ્ફટિકીકરણ સામું શરૂ થઈ જ જતું હોય છે. કારણ કે પુરોગામી પ્રક્રિયા શરૂ થાય ને નિપજ બને એટલે પ્રતિગામી પ્રક્રિયા શરૂ થઈ જ જાય. પણ શરૂઆતમાં તો કે પુરોગામી પ્રક્રિયાનો દર વધુ, પ્રતિગામી પ્રક્રિયાનો દર ઓછો, એટલે વિલયન જાજુ થાય છે, સ્ફટિકીકરણ ઓછું થાય છે, સરવાળે દ્રાવણમાં ખાંડની સાંદ્રતા વધતી જાય છે. એટલે ખાંડનો જથ્થો ઘટતો જશે. એમ કરતા કરતા ખાંડનો જથ્થો ઘટતો અમુક એવો સમય આવશે કે જ્યારે વિલયનનો દર અને સ્ફટિકીકરણનો દર સામસામા સમાન થઈ જશે. કારણ કે સમય જતાં પુરોગામી પ્રક્રિયા વેગ ઘટતો જાય, પ્રતિગામી પ્રક્રિયા વેગ વધતો જાય અને વિલયન અને સ્ફટિકીકરણનો દર સમાન થઈ જાય ત્યારે સંતૃપ્ત સ્થિતિ ધારણ થાય. આપણને એમ લાગે કે હવે ખાંડ ઓગળતી બંધ થઈ ગઈ છે, દ્રાવ્ય થતી બંધ થઈ ગઈ છે. એવું નથી મિત્રો. સંતુલન ગતિશીલ હોય છે. દ્રાવ્ય થવું અને સ્ફટિકીકરણ થવું એ બંને સામસામા સમાન દરથી પ્રક્રિયા શરૂ જ રહેતી હોય છે. અને આ સંતુલન થવાનું છે 25°C તાપમાને. હવે તાપમાન તમે થોડું વધારીને 30 કરો. બરાબર. તો પુરોગામી પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ખાંડનું પાણીમાં દ્રાવ્ય થવું ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો તમે તાપમાન વધારશો તો ઉષ્મા શોષક પ્રક્રિયાનો વેગ વધશે, એટલે પાછો વિલયનનો દર વધશે. પણ જેમ વિલયનનો દર વધશે એમ નિપજની સાંદ્રતા વધશે. નિપજ છે દ્રાવણ, એ નિપજ છે, અને જેવી દ્રાવણની સાંદ્રતા વધે એટલે પાછો સ્ફટિકીકરણનો દર વધે. સમય જતા પાછો પુરોગામી પ્રક્રિયા વેગ ઘટે, પ્રતિગામી પ્રક્રિયા વેગ વધે. એમ કરતા નવેસરથી સંતુલન થપાય ત્યારે બની શકે ખાંડનો ટુકડો પહેલા કરતા હજુ ઓછો રહ્યો હોય અને આ નવા તાપમાને નવું સંતુલન થપાનું. આને કહેવાય પ્રવાહીનું ઘનનું પ્રવાહીમાં વિલયન સંતુલન. ઘનનું પ્રવાહીમાં વિલયન સંતુલન એટલે કે આપણે ઘનનું સંતૃપ્ત દ્રાવણ બની જવું, અને દ્રાવણ સંતૃપ્ત બની જાય ત્યારે વિલયન અને સ્ફટિકીકરણ બંને પ્રક્રિયાના વેગ સામસામા સમાન થઈ જાય. બરાબર. તો આ થયું ઘનનું પ્રવાહીમાં વિલયન સંતુલન. તે જ રીતે વાયુનું પ્રવાહીમાં વિલયન સંતુલન. વાયુનું પ્રવાહીમાં દ્રાવ્ય થવું.
જુઓ મિત્રો, વાયુના પ્રવાહીમાં વિલયન ની વાત કરીએ તો વ્યવહારુ ઉદાહરણ લઈએ આપણે તો સાદી સોડા વોટર પણ કહેવાય એને, સોડા વોટર, સાદી સોડા. તેમાં શું હોય છે? તેમાં પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ દ્રાવ્ય થયેલું હોય છે, CO2 વાયુ દ્રાવ્ય થયેલો હોય છે. આમ તો પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતાનો અભ્યાસ હેનરી નામના વૈજ્ઞાનિકે કરેલો. તો પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતાના નિયમો એ હેનરીએ આપેલા છે, જે આપણે ધોરણ 12માં જોઈશું. તેની અહીં વિશેષ ચર્ચા નહીં કરીએ, બરાબર. અહીં તો માત્ર વાત કરવાની છે પ્રવાહીમાં વાયુનું વિલયન, એટલે પ્રવાહીમાં વાયુનું દ્રાવ્ય થવું. એક બાબત ખાસ નોંધવા જેવી છે મિત્રો, પ્રવાહીમાં ઘનનું દ્રાવ્ય થવું ને તે ઉષ્મા શોષક પ્રક્રિયા છે, પણ પ્રવાહીમાં વાયુનું દ્રાવ્ય થવું ને તે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. હમણાં જ આપણે વાત કરી હતી કે પાણીમાં ખાંડ દ્રાવ્ય કરો અને જેમ તાપમાન વધારો એમ વધુ ખાંડ દ્રાવ્ય થાય. એટલે તાપમાન વધારતા પ્રવાહીમાં ઘન પદાર્થની દ્રાવ્યતા વધે, પરંતુ અહીં ઉલટું થશે. તાપમાન વધારતા પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા ઘટશે, કારણ કે પ્રવાહીનું વાયુમાં દ્રાવ્ય થવું, વાયુનું પ્રવાહીમાં દ્રાવ્ય થવું તે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, જ્યારે પ્રવાહીમાં ઘનનું દ્રાવ્ય થવું ઉષ્મા શોષક પ્રક્રિયા હતી. એટલે પાણીમાં તમે ખાંડ નાખો અને દ્રાવ્ય કરો તો જેમ તાપમાન વધારો તેમ દ્રાવ્યતા વધે, પરંતુ અહીં તમે તાપમાન વધારશો તો વાયુની દ્રાવ્યતા ખરેખર ઘટશે. ઘનની દ્રાવ્યતા વધે તાપમાન વધારતા, પરંતુ વાયુની દ્રાવ્યતા ઘટે. ઓકે, એટલે અહીં પણ તાપમાન પરિબળ તો છે જ. હવે જુઓ, આપણે જાણીએ છીએ કે સાદી સોડાની બોટલ હોય મિત્રો, સાદી સોડાની બોટલ હોય. આ બોટલમાં સોડા ભરેલી છે, પાણી છે, એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ દ્રાવ્ય થયેલો છે અને માથે હવાચુસ્ત રીતે બંધ બિલ્લું હોય છે ને. હવે શું સ્થિતિ હોય છે આ સોડા વોટરની એની બોટલમાં? તો કે આ પાણી છે, તેમાં ચોક્કસ જથ્થાનો CO2 વાયુ દ્રવિત થયેલો છે, દ્રાવ્ય છે, અને અહીં પણ CO2 વાયુ રહેલો હોય છે. અહીં પણ CO2 વાયુ રહેલો હોય છે, જે દ્રાવ્ય નથી, બહાર છે, અને અહીં પણ CO2 વાયુ રહેલો હોય છે, જે દ્રાવ્ય હોય છે. હવે જેવું આ ઢાંકણ ખોલી નાખવામાં આવે તો તમે જાણો છો એક પ્રેશર સાથે થોડો વાયુ બહાર નીકળે છે. એ કયો નીકળે છે? કે જે વાયુ અહીં એકઠો થયેલો છે તે વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ, તે બહાર નીકળી જાય છે, મહદ અંશે બહાર નીકળી જાય છે, મહદ અંશે બહાર નીકળી જતો હોય છે, કારણ કે પ્રેશરથી એને આમાં રાખેલો હોય છે, બરોબર. એ બહાર નીકળી ગયો. ઓકે, બહાર નીકળી ગયો. ચલો, હવે શું થશે? તો કે હવે જે દ્રાવ્ય કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, જેને ખરેખર ઊંચા દબાણે દ્રાવ્ય કરેલો હતો, હવે તો દબાણ ઘટી ગયું. શા માટે ઘટી ગયું? કારણ કે તમે ઢાંકણ ખોલી નાખ્યું છે, તો દબાણ તો ઘટી ગયું. પહેલા તો અહીંયા વાયુ દબાણથી ભરેલો હતો એટલે દ્રાવ્ય હતો, પરંતુ દબાણ ઘટી જતા વાયુની દ્રાવ્યતા ઘટશે, એટલે દ્રાવ્ય થયેલો વાયુ છે ને તે બહાર નીકળશે, તે બહાર નીકળશે. બરાબર. તો આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે પ્રવાહીમાં જો વાયુને દ્રાવ્ય કરવું હોય તો ચોક્કસ દબાણ સાથે દ્રાવ્ય કરવો પડે, અને જેમ વધુ દબાણ રાખો તેમ વધુ દ્રાવ્યતા થાય. આ બધું હેનરીના નિયમમાં આપણે જોઈશું કે જેમ વાયુનું દબાણ વધારશો, વધુ દબાણે દ્રાવ્ય કરશો, તેમ પ્રવાહીમાં વાયુ વધુ દ્રાવ્ય થશે. ક્લિયર? હવે મિત્રો ખૂબ સરસ મજાની વાત કરીએ છીએ કે આપણે ચોક્કસ દબાણ સાથે વાયુને પ્રવાહીમાં દ્રાવ્ય કરીએ છીએ. આપણો પ્રક્રિયક છે CO2 વાયુ, એ આપણો પ્રક્રિયક છે, અને નિપજ છે CO2 નું બનવું દ્રાવણ. CO2 નું બનવું દ્રાવણ એ આપણી નિપજ છે. હવે ચોક્કસ દબાણ સાથે પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ દ્રાવ્ય કરવામાં આવે છે, તો આપણી પુરોગામી પ્રક્રિયા છે. પરંતુ જેમ તમે વાયુ પ્રવાહીમાં દ્રાવ્ય થશે, દ્રાવણ બનશે,
તેવો તરત જ દ્રાવ્ય થયેલો વાયુ બહાર નીકળવાની પણ વૃત્તિ ધરાવતો હશે, એટલે કે પ્રતિગામી પ્રક્રિયા પણ તરત જ શરૂ થઈ જશે. પરંતુ શરૂઆતમાં પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે હોય, પ્રતિગામી પ્રક્રિયાનો વેગ ઓછો હોય, દેખીતી વસ્તુ છે. કારણ કે શરૂઆતમાં પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ જે દ્રાવ્ય થયેલો છે તેની માત્રા જ ઓછી છે, એટલે આ દ્રાવણ હજુ કાર્બન ડાયોક્સાઇડથી સંતૃપ્ત નથી થયું, એટલે દ્રાવ્ય થવાની માત્રા વધુ હશે. શરૂઆતમાં પુરોગામી પ્રક્રિયા વેગ વધુ, પ્રતિગામી ઓછો, કારણ કે હજુ ખાસ દ્રાવ્ય નથી થયો તો બહાર નીકળવાની પણ માત્રા ઓછી હશે. પછી સમય જતા આપેલ નિયત દબાણે અને નિયત તાપમાને પુરોગામી પ્રક્રિયા વેગ ઘટતો જશે અને પ્રતિગામી પ્રક્રિયા વેગ વધતો જશે. કારણ કે શરૂઆતમાં પુરોગામી પ્રક્રિયા વેગ વધુ છે, પ્રતિગામી ઓછો છે, એટલે મોટો કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો દ્રાવ્ય થાય છે અને ઓછો જથ્થો બહાર નીકળે છે. તો પછી દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા સતત વધતી જશે, અને જેવી કાર્બન ડાયોક્સાઇડની માત્રા સતત વધતી જશે તેમ પ્રતિગામી પ્રક્રિયા વેગ પણ વધતો જશે અને પુરોગામી પ્રક્રિયા વેગ ઘટતો જશે. એક સમય એવો આવશે કે વાયુનું વિલીન થવું અને આ રીતે એનું બાષ્પાયન થવું, તે પ્રક્રિયાના દર સમાન થઈ જશે. આને કહેવાય સંતુલન થપાણું. સામસામા પુરોગામી પ્રતિગામી પ્રક્રિયા વેગ સમાન થઈ જશે અને સંતુલન થપાશે. બરાબર. આને પ્રવાહીમાં વાયુના વિલયનનું સંતુલન કહેવાય. પરંતુ આ સંતુલન પર બે અસરકારક પરિબળો છે. એક તો દબાણ P અને તાપમાન T. જો આ પ્રણાલી સંતુલન સ્થિતિએ છે, બરાબર, પાણીમાં ચોક્કસ જથ્થાનો વાયુ દ્રાવ્ય થયેલો છે અને સંતુલન સ્થિતિ ધારણ થઈ છે, પુરોગામી પ્રતિગામી પ્રક્રિયા વેગ સમાન થઈ ગયા છે. પરંતુ હવે તમે એવું કરો, દબાણ વધારો, તો દબાણ વધારશો તો પાછો પુરોગામી પ્રક્રિયા વેગ વધશે, એટલે વધુ વાયુ દ્રાવ્ય થશે, અને જેવો વધુ વાયુ દ્રાવ્ય થશે એટલો પ્રતિગામી પ્રક્રિયા વેગ પણ વધવા માંડશે. પાછું નવા ઊંચા દબાણે નવેસરથી સંતુલન થપાશે. આ નવા ઊંચા દબાણે નવેસરથી જ્યારે સંતુલન થપાશે ત્યારે દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા અગાઉ કરતા વધુ હશે. બરાબર. જેમ દબાણ વધારશો એમ દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધતી જશે. ઓકે, આ દબાણ પરિબળની વાત કરી મેં તમને. તો આ સંતુલન સ્થિતિ પર દબાણ અસર કરતા પરિબળ છે. ઓકે, હવે હું તાપમાનની વાત કરું. ચલો, દબાણમાં કોઈ ફેરફાર નથી કરતો, સંતુલન આ પ્રક્રિયાને આ પ્રક્રિયાનું સંતુલન થપાયેલું છે. હું દબાણમાં કોઈ ફેરફાર નથી કરતો, હું તાપમાનમાં ફેરફાર કરું. તાપમાન થોડુંક વધારું, ગરમ કરું, તાપમાન થોડું વધારું. જેવું હું તાપમાન વધારીશ તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધશે. કારણ શું? વાયુનું પ્રવાહીમાં દ્રાવ્ય થવું ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, તો પછી બહાર નીકળવું એ ઉષ્મા શોષક હશે ને. અને મેં તાપમાન વધાર્યું, તાપમાનનો વધારો ઉષ્મા શોષક પ્રક્રિયાનો વેગ વધારનાર સાબિત થાય. તો મેં તાપમાન વધાર્યું એટલે દ્રાવ્ય વાયુ બહાર નીકળશે, અને જેવો દ્રાવ્ય વાયુ બહાર નીકળશે કે તરત જ અહીં સાંદ્રતા ઘટશે એટલે પાછો પ્રતિગામી પ્રક્રિયા વેગ ઘટવા માંડશે, પુરોગામી વધવા માંડશે, પાછું નવેસરથી સંતુલન થપાશે. નવા સંતુલને, નવા ઊંચા તાપમાને જે સંતુલન થપાણું, આ નવા સંતુલને દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા અગાઉ નીચા તાપમાન કરતા ઊંચા તાપમાને ઓછી હશે. આ થઈ તાપમાનની અસર. તો ટૂંકમાં પ્રવાહીમાં જો તમારે વાયુ મહત્તમ માત્રામાં દ્રાવ્ય કરવું હોય શું કરવું જોઈએ? ઊંચું દબાણ રાખવું જોઈએ અને નીચું તાપમાન રાખવું જોઈએ. એટલે તો ઠંડા પીણામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીચા તાપમાને અને ઊંચા દબાણે દ્રાવ્ય કરવામાં આવે છે, જેથી વધુમાં વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય થાય. તો આ વાત થઈ વાયુઓનું પ્રવાહીમાં વિલયન.